કહું છું ને, મારી ભૂલ થઈ ગઈ, હવે ભીખ નહીં માગું બાપા. હવે હું ગામમાં આખામાં કહું કે મારા ઘરવાળા જેવો કોઈનો ઘરવાળો ન હોય. તે હાસુ કેવી રીતના મને હથેળીમાં રાખે છે તો રાખું અને કેવો ઘરવાળો છે મારો. હારો જ છે, એમાં હું વાંધો હે? ખાલી એક ગામનાને મારે એમ કેવું મારો ઘરવાળો ભિખારી છે. તું કહેતી હોય ને તો તારા પગે પડી જાવ બાપા, પણ હવે ભીખ નહીં માગું બાપા. હવે પણ તારા બાપાને સમજાઈ દેજે ને. તો હારું છે, મેં તમને ભીખ માંગતા નથી જોયા. આપા એટલે જ કહું, હવે તું ક્યારેય નહીં જો. બસ હવે ભીખ નહીં માગું, પણ તારા બાપાને કહેતી નહીં. કેમ? બસ તારા બાપાને નો આવવા કહેતી. દ્યો મારા બાપાને. એટલે એને કહેતી નહીં, હું હાસુ કહું હું. હું છોકરી તું રાડો રાડ થઈ છો ને તું આ બહુ તું આ હું છે હું કાઈ આ તમારો જમાઈ ભિખારી છે, ભિખારી. ભિખારી હા, નો હોય. મેં મારા હગા કાને સાંભળ્યું છે ને હગી આંખે જોયું છે. હવે એક કામ કરો, આ નહીં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો, નકર આ મને કાઢી મૂકશે ઘરની બહાર. બાપા તમે કયો. જમાઈ, મેં તમને કીધું નતું કે તમારે છોકરીને સતું નતું કરવાનું. સતું નતું કરવાનું. એટલે એમાં એવું છે, સતું કરવાની એને શોખવટ કરીને કયો એટલે સમજે. હવે એટલે તમે હારો જમાઈ ખીચડી હું પકાવો છો? એમાં એવું છે, તારા બાપાએ જ મને ભીખ માંગવાનું કીધું તું. હા, એનું કારણ છે, ઈ એમ કહેતા હતા કે મારી ગગીને શોખ બહુ મોટા છે. હવે આ જમાઈ અરે ગયા ને. બાપુ, તમને શરમ આવી જોઈ. અરે બેટા, શરમ આવવાની વાત કરીમાં. જમાઈ કાયમી મને કહેતા કે હારા મને 300 રૂપિયા જ મજૂરી આપે, 300 જ. તો મેં કીધું ભાઈ મારી પાસે એક રસ્તો છે, હું જે ધંધો કરું છું ને ત્યાં તો આવતો લે. એટલે મેં એને કીધું તું મારી પાસે ભીખ માંગવાય તે રોજનો 1000-1500 લેવતો હોય છે અત્યારે. અને એમાં હું તારા શોખ પૂરા કરતો. તમને કોઈ ભીખ માંગતા જોયા ને? ઈ કહેવાનું ન હોય, તારી માને એને જ ખબર તો તને ક્યાંથી ખબર હોય બેટા? હે ભગવાન, એ આ બધું આ તો શીખી એના લેવાનું જેવું છે. તમે કર્યું કે બાપો એક નંબરી તો બેટા દો નંબરી. હા, પૈસો બેટા એમ જ છે. અરે હોય ને બાપુ, તો મારે નથી જોતું. હા તો પણ હવે અમે બાપો દીકરો બે હારે ભીખ માગી નહીં ક્યારે. બાપો દીકરો? અરે હારા જમાઈ નહીં ભીખ માગી બાપા. હા. આજથી બધું પૂરું કરો. હા. હું તમારી છોકરી પાસે માફી માગી લઉં, તમે માગી લ્યો. હવે આજથી આપણે ભીખ નહીં માગી અને શાંતિથી કામ ધંધો કરશી. બસ મહેનત નું ખાવાનું બેટા.